ભગવાનનું નામ લેવામાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો કચાશ ન કરવો જોઈએ. ભગવાનનું નામ લેવામાં ક્યારે પણ કોઈ પણ પ્રકારના તિથિ વાર મુહૂર્ત એવું જોવાની કોઈ આવશ્યકતા નથી. મુહૂર્તમ વા તદર્ધમ વા તદર્ધમ વા તત્ક્ષણમ વા યે શૃણવંતી પુરાણમ તત્તેષામ ગતિર્ ભવેત. તો શું કહે છે કે કોઈ વ્યક્તિ એક મુહૂર્ત માટે, એક મુહૂર્ત એટલે કેટલું? 24 મિનિટ થાય. જ્યોતિષની ગણના પ્રમાણે એક મુહૂર્ત એટલે 24 મિનિટનું એક મુહૂર્ત થાય. તો એ મુહૂર્ત તદર્ધમ વા, એક મુહૂર્ત નહીં તો અડધું મુહૂર્ત, અરે અડધું નહીં તો એનેથી પણ અડધું. અરે કદાચ કોઈના કાનની અંદર શિવ શબ્દ ખાલી સંભળાઈ જાય, મહાદેવ એવા શબ્દ સંભળાઈ જાય તો પણ કહે છે યે શૃણવંતી પુરાણમ તત તેષામ ગતિર ભવેત. તો શું કહે છે કે તેની ઉર્ધ્વ ગતિ થાય છે, એની ક્યારે પણ અધો ગતિ થતી નથી.